દિન પ્રતિદિન હવે હની ટ્રેપના કિસ્સાઓ વધવા લાગ્યા છે, ત્યારે ખુદ પોલીસ કર્મચારીઓ જ જો આ હની ટ્રેપ જેવી બાબતોમાં સામેલ હોય તો શું થાય? કાયદાના રક્ષક જ ભક્ષક બને તો પછી જાવું ક્યાં? દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો હની ટ્રેપનો કેસ નોંધાયો છે. રાજકોટના એક પ્રતિષ્ઠિત વેપારી પાસેથી 1.20 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ મુકાયો છે. આ કેસમાં એક યુવતી અને 2 નકલી પોલીસ કર્મીઓ સામેલ છે. સોશિયલ મીડિયા પર આરજુસિંહ નામની યુવતીએ રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી સાથે મિત્રતા કેળવી. ત્યારબાદ તેણે વેપારીને દ્વારકા દર્શન માટે બોલાવ્યો. રસ્તામાં પોલીસ વર્દીધારી 2 યુવકોએ વેપારીની કાર રોકી અને તેણે વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને 10 કરોડ રૂપિયાની માંગણી કરી. આરોપીએ વેપારી પાસેથી આંગડિયા મારફતે 1.20 કરોડ રૂપિયા પડાવી પણ લીધા. બાકીની રકમ માટે યુવતીએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી તે નાસી છૂટી. હાલ આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી વિસ્મય માનસત્તાએ ચોંકાવનારો ખુલાસો કરતા શું કહ્યું, આવો સાંભળીએ. એક 27 વર્ષીય જામનગરની એક યુવતી છે. એમણે રાજકોટના એક 64 વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા, એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ 24ના રોજ સવારે જેમ નક્કી થયા, મેસેજમાં નક્કી થયાના અનુસાર એ લોકો જામનગરથી દ્વારકા જેવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરીએ અને આપણા સંબંધની શરૂઆત કરીએ. એ સમય દરમિયાન ઓખામઢી ટોલ નાકાથી 5 કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જ્યારે એ લોકો પોતાની કારમાં બંને જતા હતા, ફરિયાદી અને 27 વર્ષીય યુવતી, ત્યારે 2 પોલીસના ડ્રેસમાં એક સ્વિફ્ટ ગાડીની અંદર 2 પોલીસ કર્મીઓ છે પોલીસના ડ્રેસમાં આવી અને તેમની ગાડી એમણે રોકાવી હતી. એ ગાડી એમણે રોકાવી અને અમે પોલીસમાં છીએ એમ કરીને તપાસના ભાગરૂપે એ ગાડી ઊભી રખાવી, પૂછપરછ કરી અને એક જે ખોટી ડ્રગ્સની જે પડીકી હોય છે પેકેટ, એ પેલી યુવતીના બેગમાંથી મળી આવ્યું. એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. એના ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો. એના ભાગરૂપે જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું. તે એક આંગડિયાની પેઢીમાંથી ફરિયાદી પાસે 1 કરોડ અને 20 લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે. આવી વિગતો મળી છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ 25 તારીખના રોજ પોલીસ દ્વારા 27 વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે જેનું નામ છે પર્વતભાઈ બાસ્પોટ, એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે. બીજા 2 જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા, જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે, અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે, એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે. તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર ઝરૂ છે ચલાવી રહ્યા છે. જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં નેમ પ્લેટ જે છે પોલીસની મળી આવી છે, પોલીસનો યુનિફોર્મ મળી આવ્યો છે, એમણે જે સ્વિફ્ટ ડિઝાયર જે ગાડી હતી એ પણ મળી આવી છે. આરોપીઓ જે 2 છે એમને રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. અને ખંભાળિયા તરફ જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન ફરિયાદીને એવું જાણવા અથવા શંકા ગઈ હશે કે આ બધા એક સાથે મળી ગયેલા છે, એટલે એમણે છોકરી સાથે સંપર્ક અથવા એમને પૂછ્યું તો છોકરીને ભણકારો આવી ગયો છે, એટલે એમણે એવું કહ્યું કે હવે હું તમને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ. તો એ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ અને છોકરીએ ગાડી ઊભી રખાવી અને ત્યાં આગળ જે ફરિયાદી છે એમની સાથે બબાલ કરી હોવાનું જાણવા મળેલ છે. તેને ધ્યાનમાં આવીને પોલીસને આ વસ્તુની માહિતી મળી, ફરિયાદીને સમજ કરી અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા એમને સૂચના આપેલ હતી. 8 કરોડની 8 થી 10 કરોડ માટેની હતી એવું જણાઈ આવ્યું છે, પણ એ બાબતની પુષ્ટિ થઈ નથી. તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ 4 જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલાં જ એક અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે, જેનું ફરિયાદ હજુ દાખલ થઈ નથી. તો એના અનુસંધાને એમની ઝડપી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી
કુલ ટોટલ 6 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે. એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે.